જય ભીમ, જય સંવિધાન, જય ભારત. જોકે હું સામાજિક કાર્યકર સાગર રાઠોડ. જોકે ઘટના એમ છે કે આ એક રમેશ ઠાકોર કરીને જે છે, જે ઠાકોર સમાજમાંથી આવે છે, જેમને દલિતના દીકરા ઘોડી પર ચડે તો તકલીફ છે કે દલિતના દીકરા ઘોડી પર ના ચડી શકે ને શોભે નહીં. એટલે આ એક નાલાયક વ્યક્તિને હરામી વ્યક્તિ ગણાય અને હલકી કક્ષાનો માણસ ગણાય, જેમ કે જાતિવાદી વ્યક્તિ કહેવાય. એટલે કે આવા વ્યક્તિને માત્ર ને માત્ર જાતિવાદ ફેલાવવાનું કામ છે અને આવા વ્યક્તિ ગુનાને પાત્ર બને છે. એટલે મેં આ એનો વિડીયો પણ વાયરલ કર્યો છે અને તેની સાથે મેં વાત કરેલી છે અને માફી પણ માંગે છે અત્યારે હાલ. જોકે આ વ્યક્તિ અત્યારે તો મારો નંબર બ્લોકની અંદર નાખી દીધો છે, પણ જે દલિત સમાજ અને 18 વર્ણ જે બધા વ્યક્તિને સાથે રાખવા માંગતા હોવ ને હરેક સમાજને સાથે લઈને હાલતા હોય એ વ્યક્તિને ફોન કરો અને એને કાયદાનું ભાન કરાવો કે ગેરબંધારણ શબ્દ બોલવામાં તકલીફ શું પડે. જોકે કોમેન્ટ એવી કરે કે જે ગેરસંવિધાનિક શબ્દ બોલવાનો, જે ગેરસંવિધાનિક શબ્દ છે જે ન બોલવાનો હોય તે બોલી અને કોમેન્ટ કરે છે. એટલે કે દલિત સમાજના વ્યક્તિ ઘોડે ન ચડી શકે અને શોભે નહીં એવી રીતે કોમેન્ટ કરે છે. એટલે કે આ નાલાયકનો હું નંબરે મૂકું છું અને આ નાલાયકને તમે બરોબર પાઠ ભણાવો. જય ભીમ, જય સંવિધાન, જય ભારત. હાલો હલો હાલો રમેશભાઈ. બોલો. હા રમેશભાઈ, મજામાં? મજા ભાઈ. શું કરો? કરે તો છે રમેશભાઈ ઠાકોર. હમ હા, શું ચાલે? મજામાં ભાઈ? મજા. ધંધા પાણી કેમ ચાલે? સંતા પાણી પૈસા તારી બટાકા વેણવા જાવ છો આખો દાડો. બટાકા વીણવા જાવ છો? હમ હા, કેમ મજૂરિયા જાવ છો કે મજૂરી મજૂરી. ઘરના બટાકા પોતાનું ખેત કરો છો? ના ના, બીજાના વેણવા જાવ મજૂરી. ઘરના નહીં વાયેલા. બરોબર બરોબર. બાકી બીજું બાળ બચ્ચા મજામાં? હાવ મજા. હવે રમેશભાઈ, તમારે એક નિલેશભાઈ જીત્યા છે કે નહીં, હમ એના વિડિયાની અંદર તમારી કોમેન્ટ આવી હતી કે ભાઈ હમ રાજપૂત ચડી શકે ને બીજા જે દલિત સમાજના વ્યક્તિ છે ગેરબંધારણ શબ્દ તમે લખેલો છે એમાં. પણ એમાં આપણો મારા ભાઈ, મેં કાલે મને સાહેબ થી વાત થઈ હતી મારે, હા, પણ એમાં હું કઈ ભણેલો નથી. મારા બધા છોકરા છે પણ ને એ મારી વાત કારીગર સાંભળો, તેથી તો મારા તમે બાપે ભણેલા ન હોવ બરોબર, તો તમારે કોમેન્ટ મારો કરવાનો બદલે અધિકાર તારો નથી. તો સાચી વાત. તમને કોમેન્ટ કરતા લખતા કેવું આવડે છે? એટલે હું ભણેલો જ નથી એમ કઉ છું. ભણેલા નથી તો લખ્યું કેમ તમે? મેં મારા ભાઈ મારો ફોન જોવા લીધો, એટલે છોકરા એને કઈક લોસો માર્યો, મેં બહુ પણ બોલ્યો એવું છું. કાયદેસર તમે તો એવું થોડું એટલું બધું હરખું થોડું લખાઈ જાય એવું? તમે જે તમારી ઉપર ફરિયાદ થાય તમને ખબર પડે રમેશભાઈ? એ વાત સાચી તમારી, કઈ વાત ખોટી નથી. હું રાઈટ માનું છું તમારી કઈ કે અમે કેમ તો કે ને તમે હજી તમારે જાતિવાદી માણસો છો, તમે બધા છે ને નરાધમ માણસો. હજી તમે માણસ જે પેલા અમે 21મી તો સદીમાં હાલો, હા, અને અમે તો સ્પેશિયલ જિગ્નેશ મેવાણી ના માણસો સારી તારા રેલીમાં મોઢું અમે 24 કલાક કાયમ પણ જો જવાના. ભાઈ અમારી પાસે જિગ્નેશ નંબર મેવાણીના નંબર માણસો હોય તો આવી કોમેન્ટ જ ન કરે. કેવી વાત કરો છો તમે? ખોટી વાત શું કરો છો? પણ મેં નહીં કરી એમ કઉ છું. તો કોમેન્ટ તમે તો કોણે કરી કોમેન્ટ? ફોન કો મારો એ જોજે અમારા જો કારીગર ભાઈ એ મંડપ. વસ્તુ વાત ખોટી છે. કોમેન્ટ તમે એ લખો છો કે તમે રાજપૂત સમાજ ને અધર કોઈ વ્યક્તિ સડી શકે, પણ દલિત સમાજનો વ્યક્તિ છે ગેરબંધારણ શબ્દ તમે એમાં લખ્યો છે કે એ નો બોલવાનો શબ્દ સુપ્રીમ કોર્ટે ના પાડેલ છે કે એ શબ્દ નહીં બોલવાનો, એ તમે શબ્દ ઉપયોગ કર્યો છે એમાં લેખિતમાં, બરોબર? તમારી કોમેન્ટ આવી છે અને એ તમારો એ પુરાવો છે મેલ આઈડી માંથી, તો તમારી ઉપર ફરિયાદ બને. તમારી મેલ આઈડી છે એની ઉપર તમારું જ નામ છે, બીજા કોઈનું નામ નથી. નામ તો મારું છે, તો હું કહું રહ્યો ને સાચી વાત. હા, નામ તો મારું તો હોય, પછી મારા તમે ફોન માં અત્યારે મારું જ આવે. કદાચ બીજો કોમેન્ટ કરી જાય તો નામ તો તમારું આવે ને, તમારા આઈડી માંથી ફરી ત્યાં ઓલી કોમેન્ટ આવી એટલે. હવે હા, એટલે તો તમારી ઉપર એટ્રોસિટી નો કેસ બને. તમે ક્યાં ઠાકોર સમાજ માંથી જવો? હવે તો ઠાકોર સમાજ ના તો ઇતિહાસ હોય ભલામણ. તમે આ જે નાલાયક વેળા ધંધા આદરો, આ ગેલસોજા વેળા ધંધા તમે કરો તો તારે તમારી જેવો ગેલસોજો માણા કોઈ નો કહેવાય. વાત સાચી મારા હવે, પણ મેં એવું તો કર્યું ને, હું તો કર્યું નથી તો અત્યારે સટકવાની બારી ગોતો માં. તમે માની જાવ કે તમે કર્યું છે બરોબર, એની માફી માંગો તમે કે મારી ભૂલ થઈ ગઈ, તો વસ્તુ ભેગી થાય. બાકી તમારી ઉપર ફરિયાદ થશે. હા, પણ મેં તો કર્યો. હું તમને કહું ને, માફી માંગી કરું કે મેં કર્યું નથી એવું. જો તે ભાઈ, છતાં હું કહું કે ગમે થઈ ગયું તો ગમતા ઈ થઈ વસ્તુ કોઈ. રાવા જો, મેં કર્યું નથી છતાં હું માફી માંગુ, ઈ રાવા જો. તમારા આઈડી માંથી કોમેન્ટ આવી છે. હવે તમને જો આમાં છે ને પણ જામીન ન મળે 90 દિવસ સુધી, તમને ખબર છે? વાત સાચી, એ તો હું સમજુ રહો, પણ હા, હું એટલે ભણેલો ના હોય તો કેવી રીતે લઈશું એમ. ભણેલા તો તમને લખતા કેમ આવ્યું? આવ્યું કેમ લખેલું? પણ મેં લખ્યું જ નહીં. તમે જુઓ તો તો ખબર પડે. તમારો ફોન મારા બીજો આખો કોણ સ્કૂલ વાપરે છે? માંથી તમારો ફોન બીજો કોણ વાપરે? છોકરા લ્યા, અમારા જે હા, તો મંડપ બધા છોકરા હે ને છોકરાને ત્રણ એવી ચાર. ખબર ન પડે. છોકરા કેટલી ઉંમરના છે તમારા?
મારા છોકરા નહીં યાર, હા મંડપ નું કામ કરવા છોકરા આવે કે નહીં? પણ હવે ઈ કોમેન્ટ તમે તમારા આઈડી માંથી આવી છે, મંડપનું કામ કરવા આવે ગમે એ આવે તો તમારી ઉપર ફરિયાદ બને, મંડપ વાળા ઉપર ફરિયાદ નથી બનતી અત્યારે. ફરિયાદ બને ને, કેમ ના બને? તમારી ઉપર જ બને ને, મંડપ વાળા ઉપર ફરિયાદ તમે થોડા એવું સાબિત કરી શકો, આઈડી તમારી છે. આઈડી મારી છે એ તો હું કહું રહું ને. હા તો તમારી આઈડી માંથી કોમેન્ટ આવી છે, એની આઈડી માંથી નથી આવી, મંડપ વાળા માંથી. તો હવે આમાં શું કરવું પડે? તમારે માફીનો વિડીયો મૂકવો પડશે આમાં, માફી માંગીને. નકર તમે માફી નહીં એટલે માંગો તો તમારે એટ્રોસિટી ની ફરિયાદ થશે તમારી માથે, કેમ કે તમે ગેરસંવિધાનિક શબ્દ બોલો છો. હમ. હા ના, એટલે મારા મોઢે હું કાલે એક ભાઈ કોઈ ગાળો બોલતો તો હું ફોન જ નતો ઉપાડતો. જો ભાઈ એમાં જો ગાળું નહીં, હજી તો તમારે બહુ ફોન આવશે. એટલે ત્યાં હું કહું ને કે આપણે શું, મારા મોઢે અપશબ્દ કોઈ દિવસ આવે ને હું બોલું નહીં. અપશબ્દ ની વાત નથી, જે ગેરબંધારણ શબ્દ તમે બોલો છો ને, ગાળું એટલે બોલ્યા હોત ને તો ફોન કરવાનો ન આવત મારે, સમજાણું? હા હા. કેમ કે તમે ગેરબંધારણ શબ્દ બોલ્યા છો, એની ઉપર તમારે એટ્રોસિટી નો કેસ બને તો તમારે જામીન ન મળે તમને. વાત સાચી અને એ તમારી કે. તમારી મેલ આઈડી માંથી આવેલું છે, બીજા કોઈ મંડપ વાળાની મેલ આઈડી માંથી નથી આવેલું. અને તમારા બટાકા વીણવા જાવ ને, એ બટાકા અહીંયા ખાતા થઈ જાવ, બધો ડાળ ખાતા થઈ જાઓ. એ તો વાંધો નહીં, પણ મેં કર્યું હોય તો એટલે કેમ મારે વાંધો થવું નહીં? એટલે તમે પડે. ગુંડા છો ભાઈ? તમે એમ જો કે હે? ડાળ ખાતા થાય તો એ વાંધો નહીં એમ, તો મતલબ તમે ગુંડા છો એનો મતલબ એવો થાય ને, તમને મતલબ કઈ ફેર નથી પડતો ને, તમે કાયદા વિરુદ્ધ કામ કરશો ને તો. ના ના ના, એનું કાયદા વિરુદ્ધ કોઈ કામ કર્યું જ નહીં ને. તો આ વસ્તુ શું છે? તમે એમ છો કીધું કે ભાઈ ઈ વાંધો નહીં, હું બટાકા દાળ ખાઉં તો જેલમાં જાવ ને. મારી આઈડી માં થયું એ વાત થઈ, પેલા જેલમાં છોકરા લઈ, મતલબ બાકી તમારે એવું જાવું, સાબિત. તમારે જેલમાં મતલબ જવાનો એ ઈરાદો છે ને, તમે આવું કરતા આવો છો, ટૂંકમાં તમારે ટેવ છે, એવું છે કઈ? ના રે ના, એ તો કોઈ દાડો કોઈનું કોઈ ખોટું જ નહીં કર્યું. એટલે ભાઈ ખોટું તો તમે આખી વાત સમજો ને, તો તમે આવી કોમેન્ટ ન કરો, ખોટું ન કરો. આ દલિત સમાજની લાગણી દુબાણી છે આમાં. વાત સાચી, પણ મારા ભાઈ તમે મેં ઠાકોર જાતે સમાજ નહીં માંથી જવો લખી ને એમ. ભાઈ, ઠાકોર સમાજના ઇતિહાસ હોય, ઠાકોર નો દીકરો આવું કામ ન કરે, તમારે જેવા નરાધમ ન પાક્યા હોય, અને તમે એક નાલાયકના પેટના પાકી જશો, તે આવી કોમેન્ટ કરો, અને બાકી કોમેન્ટ આવી ન આવે. તમને સારી કોમેન્ટ કરતા નથી આવડતું બીજી કઈ? પણ હું ભણેલો જ નથી ને, મને શું કોમેડી ભાવતું જ નથી. તો ભણેલો નથી તો ભાઈ તમારી આઈડી માંથી આવે તો ફરિયાદ તમારી માથે બને. બોલો. એ તો હવે જે કોઈ તમે શું ડાયરી તમે કેમ કહો આપણે કરો કે બાકી મેં નહીં લખ્યું. હું જો ભાઈ ભણેલો તમે હોત તો જીત્યા હું નિલેશ ને લખ્યા તમે ઉકારા તુકારા કરતા હતા, એટલે તમે હું કઈ ગુંડા છો, એ તમારે માફીનો વિડીયો મૂકવો પડશે, એમાં બિલકુલ નહીં ચાલે. નકર તમારી ઉપર ફરિયાદ થશે. તમારા નજીક પોલીસ સ્ટેશન ની અંદર અહીંથી ઓનલાઈન ફરિયાદ નોંધાવી ને તો તમારે અઘરું પડી જશે. અને ત્યાં તમારે જામીન ગોતવા 90 દિવસ સુધી જામીન નહીં મળે. અને તમે ઓલાને જે વ્યક્તિ બોલતો હતો એને કહેતા હતા, તમને સમજાવતો હતો, એ વ્યક્તિને તમે ઉકારા તુકારા કરતા હતા. અરે ભાઈ ડાયરેક્ટ ગાળો બોલો મારા જી ઘર તો તો ગાળ 50 તો માણસો તમે તો ના મારા મોઢે ના આવે ગાળ. આવા ધંધા કરો તો ગાળ્યું ખાવ ભાઈ, ને મારે ખાવ. અહીંયા હો તો તમે મારે ખાવ. જો તમને ચોખ્ખું કહું ને, એ તો ખોટું કરે એ માર ખાય, જો એમાં શું છે? ખોટું નહીં, તમારી બાજુમાં જ્યાં દલિત સમાજના વ્યક્તિ રહેતા છે ત્યાં તમને મારશે જ તે, કેમ કે તમે ખોટું કર્યું છે. ત્યાં ત્યાં તમારી નજીકમાં જ્યાં વિડીયો વાયરલ જે જોહે ને, ત્યાં દલિત સમાજના હા, માણસો હોય છે ને, ઈ તમારો વારો પાડી દે, કેમ કે એની લાગણી દુબાણી હોય. આખા સમાજની વાત છે, એકની વાત નથી. એટલે છે હવે ચેક મેં કોઈને ગાળો બોલી છે, ગાળો કોઈ નથી, એવું તમે કર્યું છે? ગેરબંધારણ શબ્દનો ઉપયોગ કર્યો છે એમ કહું છું. ગેર બંધારણ નો એ તો આપણને એવું કોઈ જો ખબર પડતી નથી. મેં લખ્યું જ ખબર નથી ને, પહેલી પડતી જ વાત નથી શું છે? એલા ભાઈ, કોમેન્ટ છે તમારી આર યુ ઠાકોર છે, રમેશ ઠાકોર માંથી આવેલું છે. તમારું આખું આવેલું નામ શું છે? હે? તમારું આખું નામ, તમારા બાપુજીનું નામ? આર્યુ ઠાકોર હિરેડી રાઈટ છે, નામ તો હા મારું જ તો છે ભાઈ, તો આખું. એ કોમેન્ટ તમારી છે, તમારી આઈડી છે. આઈડી હું ઊંચા ના પાડું કે મારી નથી એમ. તો ભાઈ તમે બટેટા વીણતા હોય, બટેટા વીણવા મળો, બીજા વાત રવા ગયો, આમાં તમે સડોમાં. નકર તમારે છે ને લેવાના દેવા પડી જાય ને. છોકરા છે કે બાયું છોકરા છે તમારે? છોકરા મારે 2 છોકરા પરણાયેલા છે હા તો એ બોલો. ભૂખા રહે ઘેરે ને, ધંધા વગર ના ને, ભણતર એનું બગડી જાય, જિંદગી બરબાદ થઈ જાય છોકરાની. એટલે છે ને આવા ધંધા કરવા રાવા ગયો, અને માફીનો વિડીયો તમારે મૂકવો પડશે, એમાં બિલકુલ નહીં ચાલે. એ તો મને આવડતું નથી, કોક પાસે શીખડાઈને કોક કરું તાર. હા એટલે તમારે માફી માંગવી પડશે, એમાં નહીં હાલે, કેમ કે તમે દલિત સમાજની લાગણી દુબાણી છે ને. જો આ વિડીયો તમારો ચડાવું છું એટલે તમારો બરોબરનો વારો પડે, કેમ કે જ્યાં નજીકમાં કોઈ દલિત સમાજ, અમે ભલે આગળ રહી છીએ, પણ જ્યાં નજીકમાં દલિત સમાજના લોકો રહેતા છે તમારો ત્યાં વારો પાડશે આખો. કેમ કે આખો સમાજ છે, કાંઈ તમે એકલાની વાત ન સમજતા, એક પૂરતી વાત નથી આ. ના ના, તમે સાચી વાત જીત્યા છે. નિલેશને એકને ગાળ નથી આપી, તમે આખા સમાજને ગાળ આપી છે. ના ના, મારા મને ગાળ તો આવે જ નહીં ને કોઈ પણ દિવસ. તમે એમ લાગ્યો કે જે શબ્દ ઉપયોગ કર્યો ને કે ભાઈ રાજપૂત સમાજના વ્યક્તિ સડી કે આ જે ગેરબંધારણ શબ્દ જે ઢેડ તમે બોલો છો, લખેલું છે, એ શબ્દ તમે ઉપયોગ કરો છો, એ વ્યક્તિ નો બોલે સડી કે ઘોડા માથે, તો હું કઈ તમારા બાપ દાદાની જાગીર છે કે તમે સડી શકો ઘોડા ગધેડા માથે? અમે ઘોડા રાખતા નહીં. એમની તમે
તમારા બાપ દાદાની જાગીર એવી છે કે તમે હાથી માથે ચડી શકો ને અમે નો ચડી શકીએ એટલે એવો પાવર તમને કઈ બધાય સડે અલગથી બધાય સડે અલગથી કે તમને પૈસા ઓથોરિટી તમને અલગથી આપેલી છે કોઈએ તમને પરમિશન એવી ના આપેલી ના છે કે સર તમે જ ચડી શકો એમ કોઈ બી સડી શકે ઈ તો ભાઈ જો જેને શાણ હોય ને જેની પાસે પૈસા હોય ને એ હાથી હું હેલિકોપ્ટર બધું લાવે. રાખે મારે ઘોડી હતી ને હમણાં જ બદલાઈ છે મારા પાસે વરઘોડાની ઘોડી બોડી બધું હમણાં જ બદલાઈ હા ગઈ એટલે તમે બધા એમ રાખતા હો કે ભાઈ ઈ તો દલિત સમાજના વ્યક્તિ શોભે નહીં એટલે શોભે નહીં એટલે હું ન શોભે. તમારો વરાજો કેવો આવે ને અમારો વરાજો કેવો આવે ઈ માણસ આવે એક કે જ બીજો જેવો કોઈ આવે આવે એક જ તમારો જેવો બધા ના આવે એમ નહીં તમારો છોકરો છે હા. અમારા છોકરામાં ને તમારો છોકરો શું કઈ ગધેડા પેદા કરે કે જાનવર પેદા કરે તમારો છોકરો ના રે ના હે ના તો પછી મનુષ્ય અવતાર મનુષ્ય થાય કે બીજું કઈ થાય. મનુષ્ય જ થાય ને હા તો પછી તમે એમ કહો કે ઈ હોભે નહીં એટલે હોભે નહીં તો તમારા છોકરા તમે તમારા છોકરાને ગધેડો માનતા હો તો કદાચ ન હોભે હાલો અમે એમ કહીએ સાચી વાત ના પણ એવું તો આપણે તો બધાને હરખા માનીએ એમ નહીં તો તમે એમ કહો છો કે તો તમે આખા સમાજની વાત કરી છે આમાં. અલા ભાઈ મેં નહીં કરી એટલે તો આ તમે ગેરબંધારણ શબ્દનો ઉપયોગ કર્યો છે આખા સમાજની વાત થઈ છે ને એકની વાત થોડી થઈ છે એમ અલા કહો. ભાઈ લખવા વાળા લખ્યું કે હું ભણેલો નથી ને જો કવરો ભણેલા હવે તમે આખી વાત સમજતા નથી તો તમારી આઈડી માંથી કોમેન્ટ આવી છે કે બીજા કોઈને તમને શું કામ તમારો જ કેમ નંબર આવ્યો તમારી જ કેમ આઈડી આવી બીજા કેમ કોઈનું કઈ નું આવ્યું. એ તો મારી આઈડિયો મારી જ આવે ને આ પણ તો બીજા કેમનું કોઈનું આવ્યું. બીજા કોઈનું શીખર હા તો મારે બીજા કેમ ને ડાયરેક્ટ હાલો